નમસ્કાર. એલ્યુમિનાય ઓફ IGHS પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરીએ છીએ. તે લોકો જે પણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી કરી રહ્યા છે, જે પણ ક્ષેત્રમાં પોતાની સેવા આપી રહ્યા છે, એ સેવાનો આપણે અહીંયા પરિચય આપીએ છીએ. એમનો અભ્યાસકાળનો પરિચય આપીએ છીએ. એમણે શાળામાં મેળવેલ સિદ્ધિનો પરિચય આપીએ છીએ. તો એવા જ એક એલ્યુમિનાય આપણી સમક્ષ અત્યારે છે. હું વાત કરીશ કૃપલ સોમપુરાની, જે કથક નૃત્યાંગના છે, જેમણે કથક નૃત્યમાં પોતાની કારકિર્દી ઘડી છે. જેઓ એક કથક પરફોર્મર પણ છે અને કથક નૃત્યના સારા એવા ટીચર પણ છે. તો હું વિનંતી કરીશ કૃપાલબેનને કે આપનો પરિચય આપશો અને ત્યારબાદ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. નમસ્કાર. IGHS ના આપણા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો અને મારા ક્લાસમેટ્સ સૌ વતી હું સરનો પહેલા બહુ જ થેન્ક યુ કરવા માંગીશ કે સરે આ ઇનિશિયેટિવ લીધો અને આપણે બધાને એક કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. મારું નામ કૃપલ ચેતનભાઈ સોમપુરા છે અને હું પ્રાઉડથી કહીશ કે હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની રહી છું. 2005 થી લઈ અને 2010 સુધીમાં 8 થી 12 ધોરણ સુધીનો અભ્યાસક્રમ મેં આ જ સ્કૂલમાં કરેલો છે. અને સ્કૂલમાં 12મું ધોરણનો અભ્યાસ પતાવ્યા પછી મેં વડોદરાની MS યુનિવર્સિટીમાં બેચલર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને માસ્ટર્સ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ બંને કથક નૃત્ય મેજર સબ્જેક્ટ સાથે મેં પૂર્ણ કરેલ છે અને મેં ગોલ્ડ મેડલ પણ એમાં અચીવ કરેલા છે. વેરી ગુડ. અને હાલના સમયમાં મારું ડોક્ટરેટનું પણ ભણતર ચાલુ છે અને એની જ સાથે કચ્છ આખામાં કથકના પ્રચાર પ્રસાર માટે કલાક્ષેત્ર નૃત્ય અકાદમી મારી સંસ્થાનું નામ છે, જેના તરફથી અમે વિવિધ ઇવેન્ટ્સ અને ટીચિંગનું પણ કાર્ય આગળ વધારી રહ્યા છીએ. ખૂબ સરસ કૃપલબેન. IGHS પોડકાસ્ટમાં અમે એવા જ એલ્યુમિનાયને ઇન્વાઇટ કરવા અનુરોધ કરીએ છીએ કે સમાજના અલગ અલગ ક્ષેત્રોમાં જે પોતાની સેવા આપતા હોય, આપના પોડકાસ્ટમાં અમારી જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને છે એને કલા ક્ષેત્રે નવું પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા રાખીએ. જી, તો IGHSની સ્થાપના અને ભૂતકાળ વિશે શું જાણો છો કૃપલબેન? સરના કહેવા પ્રમાણે કલા અને એનામાં મારી કારકિર્દી બનાવવા માટે આ સ્કૂલનો બહુ જ મોટો ફાળો છે. અને મારા જેમ જ્યારે ઈસવીસન 1949માં સ્કૂલની સ્થાપના થઈ ત્યારે મારા જેવા અનેક હજારો વિદ્યાર્થીનીઓને આ સ્કૂલે પ્રેરણા આપી હશે. અને જ્યારે સ્કૂલ ધોરણ 7 સુધી મેં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ વાત આવી કે હવે માધ્યમિક અભ્યાસક્રમ માટે ક્યાં જવું, અને ત્યારે મારા દરેક ફેમિલીમાં દરેકનું એક જ નામ હતું કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલથી કોઈ બેટર સ્કૂલ હોઈ ન શકે, કારણ કે આટલો ભવ્ય ભૂતકાળ અને એના રિઝલ્ટ, સ્કૂલની ભણાવવાની પદ્ધતિઓ. અને એક વસ્તુ હું અહીંયા સર ખાસ નોટ કરવા માંગીશ કે અત્યારના સમયમાં બહુ એવું છે કે ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિફર નથી કરતા પેરેન્ટ્સ, પણ મારું એવું કેવું છે કે આ સ્કૂલથી બેટર તમને એજ્યુકેશન, એક્સપોઝર અને ટેકનોલોજીને સાથે લઈને જે શિક્ષણની પદ્ધતિઓ, તાલીમ અહીં આપવામાં આવે છે ને એવી ક્યાંય નથી આપવામાં આવતી. અને તમારી વાતમાં હું એક ઉમેરો કરીશ કે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ પામેલી છે આ સરકારી શાળા. અને આ સરકારી શાળામાં પૂરતી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ છે. અમારી પાસે હાલમાં 34 સ્માર્ટ ક્લાસ છે, 34, અને દરેક ટીચર પાસે એક લેપટોપ છે જે ગવર્મેન્ટે પ્રોવાઈડ કર્યું છે. અને સાથે સાથે કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ ડેસ્કટોપ કોમ્પ્યુટર છે, સંગીત શિક્ષણ માટે પણ પૂરતા સાધનો છે, ટીચર્સ છે. તો આપની જે વાત છે એ સાચી કે ગવર્મેન્ટ સ્કૂલની જે લોકોમાં જે મનોગ્રંથિ હતી એ મનોગ્રંથિને અમે તોડી છે, કારણ કે સરકાર દ્વારા અમને પૂરતું પ્રોત્સાહન મળ્યું છે. જી કૃપલબેન, આપણે આ પોડકાસ્ટમાં આગળ વધીએ તો અભ્યાસકાળ તમે કયા વર્ષે શરૂઆત કરી, કયા ધોરણથી શરૂઆત કરી? મેં 2005માં અહીં સ્કૂલમાં એડમિશન લીધું, ધોરણ 8માં. અને હું અને મારી એક ટ્વિન સિસ્ટર પણ છે અને અમે બંને આ જ સ્કૂલમાં ભેગા હતા. અહીં હું એક સ્કૂલની એક ખાસ વાત કરવા માંગીશ. ત્યારે મધુકાંત આચાર્ય સર પ્રિન્સિપાલ હતા અને સ્કૂલનો બહુ મહત્વનો નિર્ણય કે
બંને બહેનો ભણવામાં પણ અમે એટલી જ હોશિયાર હતી અને સાથે સાથે કલ્ચરલ એક્ટિવિટી બીજા ઇવેન્ટ્સમાં પણ અમારું એવી રીતના ઘડતર થયેલું હતું જી અને સરે એવું કેવું હતું કે બંને બહેનોને આ ભણતર અને એની સાથે બાકીની એક્ટિવિટીમાં પણ એક્સપોઝર મળવું જોઈએ તો અમને બંનેને એવી રીતના ક્લાસ ચૂઝ કરીને આપ્યા ઘણા નવા મિત્રો જોડાયેલા હશે કે નહીં હોય મને આઈડિયા નથી પણ ત્યારે કચ્છની સૌથી મોટામાં મોટી સ્કૂલ કદાચ આજે પણ ઇન્દ્રાબાઈ જ છે અને 10 ક્લાસ હતા 8મા ધોરણના અને મારા જૂના સ્કૂલના ફ્રેન્ડ્સ નવા ફ્રેન્ડ્સ બધા ભેગા થયા અને આ સ્કૂલમાં અભ્યાસ જ્યારે 8મામાં મેં શરૂ કર્યો ત્યારે મારા ક્લાસ ટીચર બેલા મેડમ હતા બેલાબેન મહેતા જી જી અને સ્કૂલના શરૂઆતમાં માધ્યમિકમાં આવીએ ત્યારે આપણે એક ઉત્સાહ પણ હોય કે હવે આપણે મોટા સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે અને ધીમે ધીમે ભણતરની સાથે દરેક ટીચરે પોતપોતાના એરિયામાં ઇંગ્લિશના ટીચર છે તો ઇંગ્લિશ સ્પીકિંગ એની સાથે ઇંગ્લિશમાં તમે સ્ટોરી ટેલિંગ કરવા માટે કોઈ ઇવેન્ટ છે નાની મોટી સ્કૂલમાં અથવા ન્યૂઝ રીડિંગ છે પ્રાર્થના સભામાં તમારે કેવી રીતના બોલવું બેલા મેડમ હતા તો એમણે અમને કલ્ચરલ એક્ટિવિટીમાં ઘણી બધી સારી સારી ઇવેન્ટમાં એક્સપોઝર આપ્યું અને પરફોર્મન્સ કરાવ્યું. ખૂબ સરસ. તમે વાત કરી એમ કે તે સમયના આચાર્ય ડોક્ટર મધુકાંત આચાર્ય હતા અને ત્યારબાદ એ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ડીઓ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ પોડકાસ્ટમાં એમને રસ છે અને આવતા પોડકાસ્ટમાં એમનું પણ એક રેકોર્ડિંગ છે. બેલાબેનની તમે વાત કરી અત્યારે શાળામાં સુપરવાઇઝર શ્રી છે અને એમણે પણ આ શાળામાં ખૂબ જ સમર્પિત ભાવથી સેવા આપેલી છે. કૃપાલબેન, આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય કે અથવા તો કોઈ યાદગાર પ્રસંગ હોય કે કોઈ એવી ઘટના હોય કે કોઈ શિક્ષક દ્વારા આપને કોઈ એવી પ્રેરણા મળી હોય કે તમારા જીવનમાં કોઈ ફેરફાર આવ્યો હોય? અહીં 2 ઘટનાનો ઉલ્લેખ કરવા માંગીશ. એક વખત નવરાત્રી સેલિબ્રેશન થયું હતું જી આઈ થિંક 9મા કે 10મા સ્ટાન્ડર્ડમાં અમે હતા ત્યારે અને સહયોગ ઓડિટોરિયમમાં બહુ સરસ મોટા પાયે દરેક વર્ગની અલગ અલગ પ્રસ્તુતિ સાથેનો કાર્યક્રમ થયો હતો. નવરાત્રી સેલિબ્રેશન હતું તો એ એક લાઈફમાં બહુ સરસ યાદગાર ક્ષણ છે હજી સુધી. અને એક વખત અમે હમ હે કિશોરી કરીને એક કેસેટ બારે પડી હતી. અચ્છા. તો ત્યારે અમે 26 જાન્યુઆરી માટે થઈ અને માયા મેડમ હતા બેલા મેડમ હતા એ લોકોએ અમારું ગર્લ્સનું આખું એક ઇન્ડિપેન્ડન્સ માટે પરફોર્મન્સ રેડી કરાવ્યું હતું. 2 સોંગ્સ અમે પરફોર્મ કરવા ગયા હતા ખાસડાના મેદાનમાં. તો એ પણ એક સરસ યાદગીરી છે. આ થઈ ગઈ એક કલ્ચરલ એક્ટિવિટી કારણ કે હું એમાં વધારે ઇન્ટરેસ્ટેડ હતી અને ભણતરમાં અમે સાયન્સ ફેરમાં જતા હતા ત્યારે એક વખત રિન્યુએબલ એનર્જી વિશેનું પ્રોજેક્ટ લઈને ગયા હતા તો એમાં પણ અમને ઘણું જ પ્રોત્સાહન આપણી સ્કૂલની જે પ્રસ્તુતિ હતી એને ઘણું જ પ્રોત્સાહન મળ્યું હતું. જી, આપે એમાં ભાગ લીધો હતો. જી જી, ખૂબ સરસ. ખૂબ અભિનંદન એ બદલ. ચાલુ વર્ષે જ આ શાળા રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં પહોંચેલી છે. તો આજ તમારો તમે જે વાત કરી કે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અમે સતત આ રીતના એક્ટિવ રહેલા જ છે. અમારી વિદ્યાર્થીઓને પણ સતત એક્ટિવ રહેલી જ છે. કૃપાલબેન, આપનો અભ્યાસ ધોરણ 8 થી કરીને અહીંયા ધોરણ 12 સુધી હતો. 11-12માં આપે કઈ સ્ટ્રીમ લીધેલી હતી? આર્ટ્સ લીધેલી હતી. ઓકે. અભ્યાસ પૂર્ણ થયો બાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? 10મા પછી મેં આર્ટ્સ વિષય પસંદ કર્યો અને આ જ સ્કૂલમાં મેં મારો અભ્યાસક્રમ કન્ટિન્યુ કર્યો હતો અને મારું જ્યારે હું ભણતી હતી ત્યારે મારું કથક શીખવાનું શરૂ હતું મારા ગુરુ છે એમની પાસેથી સ્વાતિબેન સોમપુરા પાસેથી અને 12મા પછી મેં MS યુનિવર્સિટી વડોદરા ત્યાં મારું બેચલર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ BPA મેં કોર્સ જોઈન કર્યો અને ત્યારબાદ બેચલર્સ ખતમ કર્યા બાદ માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ પણ મેં સેમ યુનિવર્સિટીથી કમ્પ્લીટ કરેલું છે. ઓકે, ગુડ. ઓકે. અને આપની કારકિર્દીમાં પછી આપ કઈ રીતે પોતાનું પરફોર્મન્સ આપો છો? હું કહેવા માંગીશ કોઈ ઇવેન્ટ્સ હોય, તમે ટીચર પણ છો તો એ બાબતે થોડું આપ કહેશો અહીંયા. સ્કૂલે જ્યારે હું 8મા સ્કૂલમાં આવી 8મા ધોરણથી ત્યારે ધીમે ધીમે નાના કથકના પરફોર્મન્સ ને ક્યાંય મેં ઇન્ટ્રિકેટ કરી અને મને સ્કૂલમાંથી પ્રોત્સાહન મળ્યું હતું અને એની સાથે લીડરશિપ પણ મારામાં ઘણી બધી ડેવલપ થઈ હતી કારણ કે સ્કૂલમાં ત્યારે એટમોસ્ફિયર પણ એટલું બધું સરસ હતું કે ક્યાંય ને ક્યાંય આપણે જોડાયેલા જ રહીએ આ સ્કૂલમાંથી અને એના કારણે જ્યારે હું કોલેજમાં ગઈ ત્યારે મને ડિસિપ્લિન મારી લીડરશિપ
એક આત્મવિશ્વાસ વાળી જે પર્સનાલિટી હતી એ મને બહુ જ કામ લાગી. જી. અને કોલેજ દરમિયાન પણ જ્યારે MS યુનિવર્સિટીના 125 વર્ષ અમારા કમ્પ્લીટ થયા ફેકલ્ટીના, ત્યારે પણ સરસ પરફોર્મન્સમાં અમને ભાગ લેવાની તક મળી હતી. એના સિવાય રેલવેઝ, વેસ્ટર્ન રેલવેના પ્રોગ્રામ, સેન્ટ્રલ રેલવેના પ્રોગ્રામ, મારા સર, મારા ગુરુજી જે છે જગદીશ સર ગાંગાણી, એમની સાથે મેં પરફોર્મન્સ કર્યા. અને જ્યારે મારું માસ્ટર્સ પૂરું થયું ત્યારે એ નક્કી હતું કે જે જગ્યાએથી આપણે આટલું બધું શીખ્યા છે એ જગ્યાને આપણે રિટર્ન બેક કરવાનું છે. એટલે મેં મારી કર્મભૂમિ કચ્છમાં હું પાછી આવી અને મમ્મીની જે સંસ્થા છે કલાક્ષેત્ર, એને જ મેં જોઈન કરી અને ધીમે ધીમે ટીચિંગ અને એની સાથે આપણા કચ્છના બાળકોને ક્લાસિકલ આર્ટ્સનું, હું સ્પેસિફિક વાત કરીશ, નૃત્ય ક્ષેત્રમાં એક્સપોઝર નથી, સ્ટેજ નથી, અથવા તો એ લોકોને ગાઈડલાઇન્સ નથી મળતી કે આપણે આવું કરવાથી આમ કરી શકાય કે ન કરી શકાય. તો એ તરફ, પરફોર્મન્સ તરફ વધારે ધ્યાન આપી અને મેં એવા પ્રયત્ન કર્યા કે જેટલી પણ યુવક મહોત્સવ થાય છે અને અત્યારના સમયમાં કલા મહાકુંભ થાય છે, તો એમાં આપણી કચ્છની દીકરીઓ આગળ ને આગળ સ્ટેટ લેવલ સુધી જઈ શકે. અને મને બહુ ખુશી થાય કે જ્યારે મારી એકેડમીની આપણા કચ્છની દીકરીઓ રાજ્ય કક્ષા સુધી કલા મહાકુંભ અને યુવક મહોત્સવમાં પહોંચે છે. જી જી, સાચી વાત છે. હું આ શાળાની વાત કરું તો આ શાળામાં પણ કલા ક્ષેત્રે જે દીકરીઓ છે નેશનલ લેવલ સુધી પણ પહોંચેલી છે અને પોતાનું પરફોર્મન્સ આપેલું છે અને એમાં સારું એવું ઉત્કૃષ્ટ પ્રદર્શનથી એ લોકોએ શાળાનું નામ રોશન કર્યું છે. હું વાત કરીશ અમારા સંગીત શિક્ષક પ્રગતિબેન વોરાની અને અમારા આચાર્ય શ્રી ભૂમિકાબેન ગઢવી અને સુપરવાઇઝર શ્રી બેલાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રગતિબેન વોરા દીકરીઓને નેશનલ લેવલ સુધી લઈ જાય છે, એમને પૂરતું માર્ગદર્શન આપે છે અને એટલા માટે જ આજની દીકરીઓ કલા ક્ષેત્રે આગળ છે. અને બીજું, તમે જેમ કીધું એમ કે કચ્છમાં તમે જે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડો છો સમાજની દીકરીઓને કલા ક્ષેત્રે, તો એ પણ ખૂબ સરાહનીય છે. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. જી, આપણે આ પોડકાસ્ટમાં અંતમાં આપણી જે કોમ્યુનિટી છે IGHS પોડકાસ્ટ કોમ્યુનિટી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જે આ સમુદાય છે, એમને આપણે એક સંદેશ આપીએ. આવતા 75 આ શાળાને ચાલુ વર્ષે 2024માં 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે હીરક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આ વર્ષના અંતમાં. તો એ મહોત્સવમાં વધુને વધુ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાય અને આ આપણો જે પ્રસંગ છે, આપણો જે આ મહોત્સવ છે, ઉત્સાહભેર ઉજવાય. સમાજમાં આપણે આ શાળાની જે ઉજવણી છે એને આપણે સમાજમાં બહુ ઉત્કૃષ્ટ રીતે એનો દેખાવ કરવો છે. તો આપના માધ્યમથી હું વિનંતી કરીશ આપને એવો સંદેશ આપો કે વોટ્સઅપના માધ્યમથી, ગૂગલ ફોર્મના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સુધી જોડાય, અમને સંપર્ક કરે, જેથી આપના જેવા જ જે વિવિધ ક્ષેત્રે પોતાની સેવા આપે છે એવા એલ્યુમિનિયમને અમે ઇન્વાઇટ કરીએ અને સમાજને પ્રોત્સાહિત કરીએ. તો કૃપાલબેન, આપનો સંદેશ. હું આ સ્કૂલની આ બધા જ શિક્ષકો જેમણે અત્યાર સુધી મને માર્ગદર્શન આપ્યું છે, નામ કદાચ હું ન બોલી શકું કારણ કે અમારા માટે ઓવરવેલ્મિંગ એક્સપિરિયન્સ હતો કે 80 થી 85 શિક્ષકો એક સ્કૂલમાં, અને તમે દર વર્ષે નવા નવા શિક્ષકો સાથે ઇન્ટ્રોડ્યુસ થાવ. પણ હું બધા જ શિક્ષકોની બહુ જ આભારી છું અને આજ દિવસ સુધી બધાને એક્સપિરિયન્સ થયો છે. મને પણ દર વર્ષે થાય છે કે મને આ સ્કૂલના દરેક શિક્ષકનો આજ દિવસ સુધી મને હંમેશા સપોર્ટ અને સહકાર મળતો રહ્યો છે. સૌથી પ્રથમ આપણે બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આ ગ્રેટ સંસ્થાના ભાગ છીએ. આપણા જે કોઈ આપણા ફ્રેન્ડ્સ, મિત્રો, કોઈ વોટ્સએપ ગ્રુપ હોય તો બધાને એક મેસેજ શેર કરો કે આપણું આ ગ્રુપ જોઈન કરે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું. જ્યારે આપણે આ હીરક મહોત્સવની ઉજવણી કરવાના છીએ ત્યારે આપણાથી બનતો સહયોગ, તમે તમારા કોઈ આઈડિયાઝ શેર કરી શકો અથવા તમે તમારો સમય પણ આપી શકો સંસ્થાને, તો આપણા બધા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. અને મારા જે ફ્રેન્ડ્સ છે, જે ઘણા બધા ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, કોઈ ગવર્મેન્ટ સર્વિસીસમાં છે, હું ચોક્કસ એમને પણ સરનો એક રેફરન્સ આપીશ કે સ્કૂલને કોન્ટેક્ટ કરે અને એક લાઈવ કોમ્યુનિકેશન અત્યારના સમયમાં એક બનાવી રાખે. થેન્ક યુ કૃપાલબેન, આપણે આપનો કિંમતી સમય આપ્યો અને અમારી કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર ફોર ધ ઓપોર્ચ્યુનિટી. તો જોયું તમે કૃપાલબેન કે જે આ સમાજમાં કથક નૃત્યાંગના છે
અને પરફોર્મન્સ છે અને સમાજને એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે દીકરીઓ કલા ક્ષેત્રે આગળ વધે. તો આજના પોડકાસ્ટમાં આટલું જ. નેક્સ્ટ પોડકાસ્ટમાં ફરીથી મળીશું. છેલ્લે તમને એક અપીલ કરી દઉં કે ફરીથી આપ આપના જે વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાણા હોય એ મિત્રોને જોડો. ગૂગલ ફોર્મમાં તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લો કે જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ અને આવા પોડકાસ્ટ માટે તમને આમંત્રણ આપી શકીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.